વેલકમ ટુ અંજના થાનકીસ કિચન. આજે આપણે બનાવશું દહીંવડા. દહીંવડા જનરલી અડદની દાળને પલાળી સવાર સુધી એને રહેવા દઈએ, પછી પીસીને બનાવીએ. એવું નહીં, આજે આપણે બનાવશું આટામાંથી. અડદનો જાડો લોટ લઈ લીધો છે, જરાક કરકરો લોટ. હવે આપણે આમાં વોર્મ વોટર, બહુ ગરમય નહીં ને બહુ ઠંડુય નહીં, એવું પાણી નાખી અને આનું બેટર બનાવી લેશું. સરસ મિક્સ થઈ જાય ને એટલે આપણે આને અડધી કલાક રેસ્ટ દેશું. આપણે 10 થી 15 મિનિટની અંદર પણ બનાવી શકીએ, મતલબ આપણે એને ઇન્સ્ટન્ટ દહીં વડા પણ કહી શકીએ. આ સેટ થાય છે ત્યાં સુધીમાં આપણે દહીં બનાવી લઈએ. દહીં લીધું, ખાંડ સ્વાદ અનુસાર નાખવાની છે. બહુ મીઠું ના થઈ જાય ને દહીં, એવું કરવાનું. અને એને થોડું ઢીલું કરવા માટે છાશ નાખશું થોડીક, અને આને બરાબર મિક્સ કરી લેશું. મસાલા માટે જીરાને રોસ્ટ કરી અને પાવડર કરી લેશું. હવે આમાં મસાલો કરશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું, મીઠા સોડા અને સાજીના ફૂલ થોડુંક એમાં તેલ નાખી અને બરાબર મિક્સ કરી લેશું. ઘણા લોકો આમાં મરીનો ભૂકો અને લીલા મરચાં નાખતા હોય છે, હું નથી નાખતી. જો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આમાં જો આમ એકદમ આમ ફૂલીને ફ્લફી થઈ ગયા હોય ને એવું લાગે છે, અને છતાંય આપણને ખબર ન પડે ને 2-3 મિનિટ ફેટવાનું. નહીંતર આવી રીતે પાણીની એક વાટકી ભરવાની અને એમાં આમ કરીને એક ઓલું મૂકવાનું. જો પાણીમાં તળવા માંડે ને ત્યારે સમજી લેવાનું કે આપણું દહીંવડાનું બેટર એકદમ પરફેક્ટ થઈ ગયું અને દહીંવડા એકદમ પોચા રૂ જેવા બનશે. તેલ ગરમ થઈ ગયું છે, વડા આપણે આમાં ફ્રાય કરી લેશું. કદાચ આમાં ખાવાના સોડા નહીં નાખો ને તો પણ જેટલા ફેટશો ને એટલા એકદમ ઉપર આવી જશે અને ફૂલીને દડા જેવા થશે. એકદમ સરસ ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી આને ફ્રાય કરી લેશું. વચ્ચે આવી રીતે ફેરવતું રહેવાનું એટલે ઇવનલી ફ્રાય થશે. કોઈ એક જગ્યાએ લાલ થાય ને એક જગ્યાએ વ્હાઈટ રહી જાય ને એવું નહીં થાય. જરાક ખખડે એવા થાય ને એટલે કાઢી લેવાના છે. આવી જ રીતે બધાય વડા આપણે ફ્રાય કરી લેશું. દહીં વડાને એસેમ્બલ કરી લેશું. થોડા ઠંડા થઈ ગયા, હવે આપણે એની ઉપર નાખશું દહીં. રેડ ચીલી પાવડર, શેકેલા જીરાનો પાવડર નાખશું. ધાણા ભાજી નાખી દેશું, એનાથી સ્વાદ આવશે અને દેખાવ પણ ખૂબ સરસ આવશે. થોડાક દાડમના દાણા છે, કેટલું મસ્ત દેખાય છે. જો હવે આમાં લીલી ચટણી કે લાલ ચટણીની કંઈ જરૂર જ નથી. તમે આમ જ ખાશો ને તો એકવાર એમ થઈ જશે કે આવા તો બનાવવા જ જોઈએ. તો જલ્દીથી બનાવી નાખો. એકદમ પોચા રૂ જેવા, પાણીમાં પણ પલાળવાની જરૂર નહીં પડે. ઇન્સ્ટન્ટ દહીં વડા રેડી છે આપણે. આ વડાને તમે ચટણી સાથે, કેચઅપ સાથે પણ ખાઈ શકો, બહુ ટેસ્ટી લાગે.